નિવૃત્ત પોલીસ એએસઆઈના પુત્રની સુરત શહેરના સચિન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી। હત્યાના બનાવમાં પોલીસે મૃતકના લેબર કોન્ટ્રાક્ટર મિત્રની ધરપકડ કરી છે। આરોપીના પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે આરોપીએ ઉશ્કેરાઈને ગેસના બાટલાથી હુમલો કરી મૃતકની હત્યા કરી હતી। તારીખ 3 ઓગસ્ટના રોજ સુરત શહેરના સચિન શિલાલેખ અપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 202માં રવિન્દ્ર કુમાર સંતોષ પાટીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। રવિન્દ્ર મૂળ મહારાષ્ટ્રના ધુલિયાનો વતની છે। રવિન્દ્રના માતા પિતા, પત્ની અને બાળકો હાલ ધુલિયામાં રહે છે અને નોકરી કરવા માટે સુરત આવ્યો હતો। રવિન્દ્રના પિતા સુરતમાં અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત્ત એએસઆઈ સંતોષ પાટીલનો પુત્ર છે। રવિન્દ્રના કપાળ ઉપર ગંભીર ઈજા કરી તેની કરપેણ હત્યા કરવામાં આવી હતી। જે મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી। આરોપીની ધરપકડ ન કરવા માટે સીસીટીવી કેમેરા સહિત ટેકનિકલ અને હ્યુમન સોર્સિસને આધારે તપાસ કરવામાં આવી હતી અને આખરે સીડીઆરને આધારે પોલીસને ખબર પડી કે મૃતક રવિન્દ્ર સાથે તે સમયે જીતેન્દ્ર રાણી નામનો ઈસમ હતો। 41 વર્ષીય જીતેન્દ્ર લેબર કોન્ટ્રાક્ટર છે અને તેની સાથે જ રવિન્દ્ર પણ કામ કરતો હતો। પહેલા આરોપી જીતેન્દ્રએ હત્યા ન કર્યા હોવાની વાત કરી હતી, પરંતુ પોલીસે પૂછપરછનો વિડીયો ફૂટેજ લઈ એનાલિસિસ કર્યું ત્યારે તેના હાવભાવ સામાન્ય ન દેખાતા તેની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આખરે તેણે પોલીસને સામે કબૂલાત કરી હતી કે રવિન્દ્રની હત્યા તેણે જ કરી છે। પત્ની અને દીકરી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી। આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતક રવિન્દ્ર આરોપી જીતેન્દ્રનો મિત્ર હતો। બનાવના દિવસે રાત્રિના સમયે બંને એક સાથે હતા। આરોપી જીતેન્દ્રની પ્રેમિકાને લઈ મૃતક રવિન્દ્રએ ટિપ્પણી કરી હતી અને તેને બોલાવવા માટે કહ્યું હતું। ત્યાર પછી રવિન્દ્રએ આરોપીની પત્ની અને દીકરીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી હતી। રવિન્દ્રએ આરોપીને પત્ની અને દીકરીને રૂમમાં લઈ આવવા માટે કહ્યું હતું। તેઓ વધુમાં જણાવ્યું હતું કે રવિન્દ્ર દ્વારા આરોપીની પત્ની દીકરી પર કરાયેલ ટિપ્પણીને લઈને ઉશ્કેરાઈ જતા આરોપી જીતેન્દ્રએ ગુસ્સામાં રસોડામાં જઈ ગેસનું બાટલું લઈ રવિન્દ્રના મોઢા ઉપર ઉપરા છાપરી 3 વાર કર્યા હતા, જેને કારણે રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ આરોપીના ઘટના સ્થળથી નાસી ગયો હતો। આરોપીની ધરપકડ સીડીઆરના પ્રમાણે કરવામાં આવી છે। જોકે પહેલા આરોપીએ હત્યા ન કરવાનું રટણ કર્યું હતું, પરંતુ તેના નિવેદનનું વિડીયો રેકોર્ડિંગના માત્ર જ્યારે એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે તેના હાવભાવમાં ફેર જણાતા પોલીસે કડકાઈથી પૂછપરછ કરી હતી અને આખરે તેણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। सूरत के सचिन पुलिस स्टेशन में शिलालेख अपार्टमेंट में एक इन्फॉर्मेशन मिली कि उसमें रहने वाला जो आदमी है रविंद्र कुमार संतोष पाटिल, ये उसकी डेथ हो गई है और रूम के अंदर ब्लड बिखरा हुआ है, ऐसा पुलिस को इन्फॉर्मेशन मिला। तो एफएसएल की टीम के साथ में वहाँ पे जब जाके चेक किया गया तो उसके माथे में, कपाल में बहुत इंजरी हो रखी थी और पूरे रूम में ब्लड फैला हुआ था। उसके बाद में सीडीआर मंगवाए गए, सीसीटीवी फुटेज देखे गए तो एक जितेंद्र कैलाश भाई राणे करके व्यक्ति है जो लेबर कॉन्ट्रैक्टर का यहाँ काम करता है और मूल रूप से खरगोन मध्य प्रदेश का रहने वाला है। ये एकमात्र आदमी था जो वहाँ से बाहर निकलता हुआ सीसीटीवी फुटेज में दिखाई दिया उस अपार्टमेंट में से। तो इससे पूछताछ की गई। पहले तो इधर उधर की बातें बनाता रहा कि मुझे नहीं पता है, वो बाहर गया था कहीं, उसका किसी लड़की से अफेयर था, उसका हस्बैंड उसको मारने की धमकी दे रहा था, इस तरह की बातें करके पुलिस को गुमराह किया। पर जब सीडीआर के आधार पे और अलग अलग तरीके से वीडियो रिकॉर्डिंग बनाकर पूछताछ की गई, फिर उस वीडियो रिकॉर्डिंग को एनालाइज किया गया तो बाद में ये लगभग 1.5 दिन की पूछताछ के बाद में वो टूटा और उसने बताया कि रात को वो दोनों साथ में थे और दोनों ने नशा किया हुआ था और सुबह जब वो 4 बजे के आसपास दोनों में जो आरोपी है उसकी गर्लफ्रेंड को लेके बात शुरू हुई कि उसके गर्लफ्रेंड को यहाँ बुलाओ। बाद में मरण जनार जो है उसने नशे में उसकी वाइफ का और उसकी बेटी का नाम लिया कि अगर गर्लफ्रेंड को यहाँ नहीं बुला सकते हो तो अपनी वाइफ को और बेटी को यहाँ बुला लो। इस बात पे गुस्सा होके आरोपी ने वहाँ गैस का बाटला पड़ा हुआ था वो उठा के उसके सिर में 2-3 बार मारा और उसकी ऑन द स्पॉट डेथ हो गई। उसके बाद में ये यहाँ से निकल के और अपने एक दोस्त के घर गया और फिर अपने घर चला गया। तो आरोपी को अरेस्ट कर लिया गया है और बॉडी का पोस्टमार्टम करा के परिजनों को हैंड ओवर कर दी गई है। और ये एक रिटायर्ड अपने गुजरात पुलिस के रिटायर्ड पुलिस अधिकारी हैं, उनका बेटा है। वो अभी नासिक में, इनकी फैमिली नासिक में रहती है और मरण जनार की बीवी और बच्चा है वो भी नासिक में रहते हैं, इसके साथ नहीं रहते। तो आरोपी क्या करता था, मृतक क्या करता था?
ये दोनों खाता ये लेबर सप्लाई करते थे, खाते में ये दोनों काम करते थे। और जो मरण जनार है वो आरोपी के अंडर में ही काम करता था, लेबर सप्लाई। थैंक यू। ओके।